જય સિયારામ તો મોજ કરી રહ્યા અમારું ગ્રુપ આપું જો અમારે છેલ્લે અમારે ટીમ ગંગા કાઢવાય સરસ મજાનું ડૂબકી મારી રહ્યા છે સંગમ ઘાટમાં સ્નાન કરી રહ્યું છે જો ડૂબકી મારી રહ્યું છે અમે થોડી આ છે મારું ગ્રુપ બધું જો અમે બધા લોકો સાથે આવ્યા છીએ પ્રયાગરાજ ની અંદર જો આ છે અમારે પ્રયાગરાજ ની મોજ કરી રહ્યા છીએ અત્યારે જો હા જો બધું અમારું ગ્રુપ છે જો ફૂલ મોજ છે ભાઈ હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વ્લોગ ની અંદર. તો જય માતાજી, રામ રામ અને મહાદેવ હર. તો આજે તો એક સરસ મજાનો ખુશીનો દિવસ છે. તમને આગલો વ્લોગ જોયો રહેશે ને તમને ખબર જ હશે કે અમે લોકો આજે તો પ્રયાગરાજ સુધી પહોંચી ગયા છીએ અને ઘણી બધી આમ કહેવાય કે નસીબ હોવા જોઈએ ને ઘણા બધા આપણા મમ્મી પપ્પાએ સારા કાર્યો કર્યા હોય તો આવો લાવો આપણને મળે. અને આપણા નસીબમાં ખૂબ સારી વાત હતી કે આપણે પ્રયાગરાજ સુધી પહોંચી ગયા છીએ અને ખૂબ જ એન્જોય અને ખૂબ જ મજા કરી રહ્યા છીએ પ્રયાગરાજની અંદર. તો તમને પણ હું પ્રયાગરાજની સંપૂર્ણ જેવું જેવું છે જે પણ કાર્ય છે તમને સંપૂર્ણ બતાવીશ અને એના ગંગાના દર્શન પણ તમને કરાવીશ. અમે ઘણું બધું એક ગ્રુપ છે તો અત્યારે તો પાર્કિંગમાં છીએ. અમે પાર્કિંગમાંથી જઈ તમને પછી બતાવું પ્રયાગરાજ અને કેવું કે અમારું ગ્રુપ છે તે પણ તમને જણાવું. ફાઇનલી જો આપણે પ્રયાગરાજ સુધી પહોંચી ગયા અને બસ સ્ટેન્ડ થી એક છોટો હાથી બાંધ્યું હતું તો ખૂબ જ સસ્તા મને ટ્રાફિક પણ નતું એટલે 600 રૂપિયામાં અમે પહોંચી ગયા છીએ. અને પ્રયાગરાજ ઉતરીને જો તમને મારું ગ્રુપ બતાવું. જો આ છે મારું ગ્રુપ બધું જો અમે બધા લોકો સાથે આવ્યા છીએ પ્રયાગરાજ ની અંદર. જો આ છે અમારે એક જ ગ્રુપ અમારું. જો હજી એક અમારે ગ્રુપ પાછળ આવી રહ્યું છે. તમને જણાવો કે
કોણ છે? આ પણ અમારા ગ્રુપની અંદર છે. આ બધા અમે એક જ બસની અંદર આવ્યા છીએ અને પ્રયાગરાજની મોજ કરી રહ્યા છીએ અત્યારે. જો હા, જો બધું અમારું ગ્રુપ છે. જો તો ફેમિલી ફાઇનલી પ્રયાગરાજ સુધી પહોંચી ગયા ને જો હજી તો આ બધું છે પ્રયાગરાજ ને જોયું. હવે કેટલી થોડું હાલવાનું છે. અહીંયાથી 2 કિલોમીટર જેટલું દૂર છે. તો થોડીક વાર ચાલશું અને પછી જોયું અંદર કેવું છે શું છે. તો કન્ટિન્યુ બન્યા રહો. સરસ બધાની કમેન્ટ કરી દો ને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. જો અંદર આવી ગયા છે. અંદર જોવા તમે ખાલી ટ્રાફિક કેટલું છે. લોકો અત્યારે અંદર જેમ જાવ છો એમ લોકો ખૂબ જ વધતી જઈ રહી છે. જો અન્નદાન ક્ષેત્ર છે એટલે ત્યાં ટ્રાફિક વધારે સરસ મજાની વાત કરો. નીચે સરસ મજાની પ્લેટો નાખેલી છે એટલે કોઈ પણ જગ્યાએ થોડીક ગારો વાહન ચાલવામાં સરસ મજાની પ્લેટો નાખેલી વ્યવસ્થા છે. જો ફેમિલી બધા અન્ન ક્ષેત્ર અને ફ્રીમાં રાત્રિ રોકાણ કરવું હોય તો બધી સુવિધા છે અને સુવિધા પણ સારી છે અને માણસો પણ ખૂબ સરસ આમ જોવા કામ શું થઈ જાય. બસ વ્યૂ જો ખાલી વ્યૂ ફેમિલી જો કઈ ને મસ્ત મજાનું લોકો ફેમિલી જો તો મેળાની મોજ અમે લઈ રહ્યા છીએ અને તમને પણ અમે મોજ કરાવી રહ્યા છીએ. અત્યારે અમે ઘાટ તરફ જઈ રહ્યા છીએ. જો અત્યારે ટ્રાફિક તો ઓછી છે પણ છે નહીં. આજુબાજુમાં જો તમે આ બધી સરસ મજાની દુકાનનું નામ છે બધી વસ્તુ છે ને આ અમારે છે. જો ગ્રુપ આખું અમારું સરસ મજાનો ગ્રુપ અમારે જય સિયારામ મોજ કરી રહ્યા અમારો ગ્રુપ આખું. જો હા અમારે છેલ્લે અમારે ટીમના લીડર સૌથી છેલ્લે રહે. બધા ધ્યાન રાખીને આવવા આવે છે. જો સૌથી છેલ્લે એટલે બધાને લઈને આવવાનું એવું છે ને તો રહી ન જાય. હા તો એવું છે કે સૌથી છેલ્લે રહે એટલે તો બાકી ન રહી જાય. બધાને લઈને જવાનું એવું કઈ છે. મજા કરી રહ્યા છે. મજા આવે ને તમને? આવો તો જીવનમાં ક્યારે લાવો મળે કોઈને મળે તો કોઈને ન પણ મળે. અમને મળી ગયો છે જેની મજા લઈ રહ્યા છે અને તમને પણ મજા કરાવી છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો. જેટલું બને એટલું જો તમે આ મહાકુંભ મેળાની મજા કરાવવાના છીએ તમને પણ. જો ચાલો તો એ નામે એક હર હર મહાદેવ કોમેન્ટ લખી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. જો ફેમિલી સરસ મજાની બધી દુકાનો છે અહીંયા. જો બધી પ્રકારની વસ્તુ અહીંયા ઉપલબ્ધ છે. જો તમારે જે પણ જોતું હોય અંગડી આ છે જો છે ને મારા બધું છે ભાઈ આપણે લેવાની છે પણ અત્યારે નહીં આવે. નાન નાન બધું થઈ જાય ડૂબકી મળી જાય પછી તો જો અમારું ગ્રુપ આ બાજુ જઈ રહ્યું છે. કાંઠે જઈ રહ્યા છે. આ તો અમારું થાય આપણે ક્યારે આવ્યા ન હોય આપણે અજાણ્યા હોય પણ મજા આવે છે. આમ જે પણ પરિસ્થિતિ હોય પરિસ્થિતિનો એન્જોય કરી રહ્યા છીએ એવું છે. પણ તમે ક્યારે આવ્યા હોય તો કહેજો કે અમે સંગમ ઘાટ આ વખતે મહામેળામાં આવ્યા છીએ. શું આવ્યા હોય તો મહાદેવનું સરસ મજાની કોમેન્ટ કરી દેજો. અમે તો મજા કરી રહ્યા છીએ. તમને અવસર મળે નહીં બીજી વખત કોઈ વખત એટલે જો અવસર આપને એક જ વખત મળે અને અહીંયા એક વખત અવશ્ય મુલાકાત કરવા જેવી જ છે. થોડોક સમય કાઢી અને મજા કરવા જેવી સર્જન આમ લાવો કહેવાય કે મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરવું તે પણ આ સમયમાં લોકો પણ એટલા બધા છે અત્યારે. અલગ અલગ ઘણા બધા ઘાટ છે બધા લોકો વેચે જાય એટલે વાંધો ન આવે મજા આવે. ફેમિલી જો ઘણી બધી મુશ્કેલીઓ અને ઘણું બધું ચાલીને આપણે ફાઇનલી ઘાટ ઉપર પહોંચી ગયા છીએ. તો ગંગાના કિનારે આપણે આવી ગયા. જો
છે ને ભાઈ, ગંગાનો કિનારો જો ભાઈ, આપણે સ્નાન કરવાનું છે ભાઈ, ગંગા સ્નાન. જો લોકો પણ ઘણા બધા છે, સ્નાન કરીને જઈ રહ્યા છે, અને ઘણા બધા લોકો અલગ અલગ સુવિધા ખૂબ સારી છે, અલગ અલગ ઘણી જગ્યાએ ઘાટ બનાવ્યા છે, એટલે ટ્રાફિક ઓછી થાય છે. જો તમે દર્શન કરી લો ગંગાજીના, હે ને. ગંગા ઘાટ ભાઈ, કાંઈ ઘટે નહીં ને. અમારી ટીમ તો આમ જઈ રહી છે ગંગામાં સ્નાન કરવા માટે, બધા લોકો અત્યારે નજીકથી તમને ગંગા બતાવી દઉં. વહેતી ગંગાભાઈ જો, ચાલો તો શાહી સ્નાન કરી લઈએ. શાહી સ્નાન તો કાલે છે, કાલે વારો આવવાનો આવે, આજે સ્નાન કરી લઈએ. કાલે ટાઈમ મળે તો જોયું, નકર પછી ભગવાન માતાજીની ઈચ્છા. તો ચાલો ફેમિલી જુઓ તો અમે સંગમ ઘાટની એક્ઝેક્ટ બાજુમાં જો અમારું ગ્રુપ જો સંગમ ઘાટમાં સ્નાન કરી રહ્યું છે. જો ડૂબકી મારી રહ્યું છે, અને અમે થોડી વાત તૈયાર થઈ ગયા છે. રવિભાઈ પેલા માથાને પછી વાળા પછી એટલે હું પોતાનું બધું હોય એટલે આવું થઈ જાય. ચાલો તો કન્ટિન્યુ બન્યા રહીજો. ફેમિલી જો તો ફાઇનલી આપણે ગંગા નદીના ઘાટની અંદર પહોંચી ગયા છીએ. હવે એક ડૂબકી મારી લીધી છે. તમારા બધાના નામની એક સરસ ડૂબકી મારી લો. ભગવાન માતાજી તમારું અને તમારા પરિવારના બધાની મનોકામના પૂરી કરે. તેના સાથે તમારા નામની એક ડૂબકી મારી લો. મારા નામની ડૂબકી તો બે મારી ચાલો તો કન્ટિન્યુ બની આવી તો થોડી વાર પોતાની બધું પાડી લઈએ ને બીજી ડૂબકી મારવાની છે. તો કન્ટિન્યુ છેલ્લે સુધી બની રહી. ચાલો ખૂબ વિડીયો ઉતારો. ફેમિલી જો તો સંગમ ગામનું ડૂબકી મારવાનું ને સ્નાન કરવાનું જો અમારે જો રવિભાઈ બધા જો સરસ મજાનું જો ડૂબકી મારી રહ્યા છે. યાદ જો હાલો મારો ડૂબકી તમે હાલો આમ કરે એ ઉપાડીઓ હાલો આમ કરે આમ રાખો પેલા હાલો બે દો ઓમ કઈ રે રે ત્રણ ઓ ફેમિલી બધા મસ્ત મજાનું જો સ્નાન કરી રહ્યા છે, ડૂબકી કરી રહ્યા છે. ઓ ભાઈ જો તો અમારો લેતો બોલ શૂટિંગ ઉતારવાનું હોય તમારું. તું તો પાછી આવતી રહી જાય. તો ગંગાના ઘાટે આપણે સ્નાન કરી લીધું, ડૂબકી મારી લીધી. એટલો આનંદ થયો ને, આમ મન પ્રફુલ્લિત થઈ ગયું કે વાહ, આમ હલકું થઈ ગયું. મને 2 દિવસનું ટ્રાવેલિંગ હતું, પણ કેટલી જે મન્નતો માની હતી જે બધું હતું ને, બધાના નામની ડૂબકી મારી લીધી ને જે જોનારા છે એમના નામની પણ ડૂબકી મારી લીધી છે આપણે.
એટલે ભગવાન માતાજી તમારે જે કોઈ પણ પ્રકારની ઈચ્છા હોય બધી ઈચ્છાઓ પૂરી કરે તેવી પ્રાર્થના સાથે આપણે ડૂબકી બધાને મારી લીધી છે અને છેલ્લે સમય જોવો હજી ગંગા નદીને જોઈ લો. તો અને વહેતું પાણી છે, ડૂબકી મારો એટલે પ્રવાહ ઘણો બધો હતો એટલે આમ ખેંચતું હતું અને આમ ડૂબકી માર્યા પછી આમ એટલો આનંદ થયો ને આમ કહી શકાતું નથી. આમ મન હલકું થઈ ગયું ને આમ ફ્રેશ થઈ ગયા ને આમ ઘણું બધું સારું કાર્ય કર્યું અને ઘણું બધું ત્યારે આવું લાવો મળે કે ગંગા નદીમાં ઘાટની અંદર આપણે સ્નાન કરવા મળે. તો તમારા નામનું પણ સ્નાન કરી લીધું છે. હજી તો રાત્રે સ્નાન કર્યું, કાલે જો દિવસે પોસિબલ થાય તો બીજી વખત પણ આપણે ગંગા ઘાટની અંદર સ્નાન કરવા આવવાનું છે. ત્યારે પણ તમારા નામનું સ્નાન આપણે કરી લઈશું. અને હજી તો આખી રાતની આખો દિવસ છે, આપણે તમને ઘણું બધું બતાવવાનું છે કે પ્રયાગરાજની અંદર કેવું બધું છે. તો વિડીયોની અંદર આ વિડીયો તો આપણે અત્યારે પૂરો કરવા જઈ રહ્યા છીએ. નેક્સ્ટ વિડીયો આપણે બીજા પ્રકારનો બનાવશું. તો ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને હર હર ગંગે લખવાનું ભૂલતા નહીં. મળશું આવા જ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ અને મહાદેવ હર.